તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો જબરજસ્ત ન્યૂઝ આપણી સામે આવી ગયા છે. આપણે હમણાં જ એક વિડીયો મૂક્યો, કદાચ 2-3 કલાક પહેલા જ આપણે એક વિડીયો અપલોડ કર્યો કે પેપર લીક કેમ થયું હતું, એના ન્યૂઝ સામે આવ્યા હતા. અને હવે એવા ન્યૂઝ સામે આવી રહ્યા છે એનટીએ તરફથી કે નીટનું પેપર રદ થઈ ગયું છે, જે લેવા આવ્યું હતું 3 મહિના રોજ. હવે રીનીટની એક્ઝામ આખા ઇન્ડિયામાં ફરીથી લેવાશે. મતલબ આખું જે પેપર હતું નીટનું એ આખું કેન્સલ થઈ ગયું. હવે ફરીથી એક્ઝામ નીટની કન્ડક્ટ થશે, જેની ડેટ અને બધું આપણે જોઈ લઈએ કે કઈ રીતે હશે. તો પેપર કેન્સલ થઈ ગયું છે. વાત ન્યૂઝ જે આવી રહ્યા છે એ કન્ફર્મ છે. આપણે એનટીએ ની ઓફિશિયલ સાઇટ પર જઈએ બેટા, કે એનટીએ અહીંયા એક ટ્વીટ કરી છે અને ટ્વીટમાં શું લખ્યું છે? ઇન ધ continuation of the press release of the date 10 May 2026, the National Testing Agency wishes to inform the candidate, parents and member of the public of the following decision taken in the respected of the NEET 2026. NTA head on the 8 May 2026 matters then. તો આ NTA કહેવા માંગી રહ્યું છે કે અહીંયા નીટની એક્ઝામ કેન્સલ થઈ છે. ઇન્વેસ્ટિગેશનના આધારે જ્યારે એમને ખબર પડી કે રાજસ્થાનથી પેપર લીક થયું છે, તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે પેપર લીક 100% થયું છે. એની વગર તો એક્ઝામ કેન્સલ થાય નહીં ને. તો પેપર લીક 100% થયું છે. એના બેઝ પર એનટીએ કીધું છે કે નીટ નું પેપર ફરીથી લેવાશે. તમે જોઈ શકો છો 12 મે 2026 તમને 12 અને 11 વાગે એનટીએ ટ્વીટ કરી છે, બરાબર. બીજું શું કીધું છે કે એક્ઝામમાં શું શું હશે હું વાંચી લઉં છું કે ફર્ધર કમ્યુનિકેશન ઇન્ક્લુડિંગ તો ઓફિશિયલ ચેનલ પર મૂકવામાં આવશે. એનટીએ જ્યારે તમને કે એક પ્રેસ નોટ રિલીઝ કરે એની પર જ વિશ્વાસ રાખવો, બીજા કોઈ ઉપર વિશ્વાસ રાખવો નહીં, એવું પેરેન્ટ્સ અહીંયા કહેવા માંગે છે. બીજું અહીંયા કીધું છે કે રજિસ્ટ્રેશન ડેટા કેન્ડિડેટ એક્ઝામિનેશન સેન્ટર in the May 2026 cycle will be carry forward. એટલે કે તમારા જે સેન્ટર હતા એક્ઝામિનેશન એ ની સેન્ટર હશે, એમાં ખાસ બદલાવ નહીં થાય. એક્ઝામિનેશન નો ફ્રેશ રજિસ્ટ્રેશન. હવે તમારે કોઈ નવું ફોર્મ ભરવાની જરૂર નથી. જે નીટનું ફોર્મ ભર્યું હતું એ જ ફોર્મ તમારું રહેશે. એન્ડ નો એડિશનલ એક્ઝામિનેશન ફી. તમારે કોઈ એક્સ્ટ્રા એક્ઝામિનેશન ફી આપવાની નથી. એટલે તમારે કોઈ નીટનું નવું રજિસ્ટ્રેશન કરાવવાનું નથી. જે રજિસ્ટ્રેશન તમે કરેલું છે એ જ રજિસ્ટ્રેશન તમારું ચાલશે. કોલ લેટર આવશે ત્યારે. ઇન ધ એડિશનલ ફીઝ એન્ડ ઓલરેડી પેડ વિલ બી રિફંડેડ. તો તમને જે ફી તમે ભરેલી છે એ રિફંડ થઈ જશે, તમે જે ખાતામાંથી ભરી હશે. ટુ ધ સ્ટુડન્ટ એન્ડ ધ એક્ઝામ વિલ બી રીકન્ડક્ટેડ યુઝિંગ એનટીએઝ ઇન્ટરનલ રિસોર્સિસ. તો એનટીએ એક્ઝામને ફરીથી કરશે, બરાબર. એની ડેટ આવશે, એ ડેટ એનટીએ ઓફિશિયલ જાહેરાત કરશે. હાલ નથી. એમના વિચાર હતા કે અઠવાડિયાની અંદર એક્ઝામ થઈ જશે. એક્ઝામ થતા થોડો ટાઈમ લાગશે, કેમ કે 25 લાખ વિદ્યાર્થીઓની એક્ઝામ ફરીથી લેવી એ કોઈ ઈઝી ટાસ્ક નથી. એકવાર આવી ઘટના બની ગઈ, હવે ફરીથી પેપર લીક ના થાય એટલા માટે ટેસ્ટિંગ એજન્સીએ જબરજસ્ત સિક્યુરિટી સાથે એક્ઝામને લેવી પડશે. તો એમ તો જોવા જઈએ તો ન્યૂઝ જેટલા સારા બી છે, પોઝિટિવ બી છે, નેગેટિવ બી છે. પોઝિટિવ એટલા માટે છે કે જે વિદ્યાર્થીઓ મહેનત કરી હતી, જે વિદ્યાર્થીઓ પોતાનું 100% આપ્યું હતું, બરાબર. જે ગામડાના ગરીબ વિદ્યાર્થીઓએ જે પૈસા ખર્ચી 2 લાખ 3 લાખ ખર્ચી 11 વર્ષ સાયન્સમાં ક્યાંક બહાર રહેવા ગયા હતા અને એમનું રિઝલ્ટ લાવ્યું હતું, એમને ન્યાય મળી ગયો કહેવાય. કારણ કે પેપર એટલું મોટા પાયે લીક થયું હોઈ શકે, બરાબર, કે 2024 જેવી ઘટના થાય અને વિદ્યાર્થીઓને ન્યાય ના મળે. એટલે કદાચ આ ડિસિઝન એમ જોવા જઈએ તો પોઝિટિવ કહી શકાય ગવર્મેન્ટનું. નેગેટિવ એવું કહેવાય કે યાર જે એક્ઝામ ઇન્ડિયા લેવલની એક્ઝામમાં બી આ રીતનું થઈ રહ્યું છે અને એક્ઝામને બીજી વાર લેવી પડે છે, તો આ બહુ નેગેટિવ વસ્તુ કહેવાય. વિદ્યાર્થીઓ જે તૈયારી કરી હતી અને એમનો વેકેશનના મોડમાં હતા, એમને ફરીથી જ્યારે એક્ઝામ આપવી પડે ત્યારે થોડું એમની માટે શેડ્યુલ જે રીશેડ્યુલ એડજસ્ટમેન્ટ થોડું હલી જતું હોય છે, બરાબર. તો ચિંતા ના કરતા. બીજું આપણે બધા જે વિડીયો મૂકેલા છે કટ ઓફના અને એ બધું, હવે તો નવી નીટ આવશે તો નવા કટ ઓફ આવશે, નવી વાતો થશે, બરાબર. તો બેટા એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે. તૈયારી ચાલુ કરી નાખો હવે, બરાબર. હવે તૈયારી ચાલુ કરી નાખો, ટાઈમ બગાડતા નહીં. જ્યાં બહાર ફરી રહ્યા હો, જ્યાં બહાર ફરવા ગયા હો, ઘરે લઈને પાછું ચોપડા લઈને બેસી જાઓ. ઠીક છે? તો ચલો મળીએ. આવી માહિતી જેવી બી આવશે અમે વિડીયો તરત જ તમારી સામે અપલોડ કરી દઈશું. ઓકે.